મિત્રો, અહીં કુલ 10 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો એટલે કે પ્રશ્ન 5 અને 10નો જવાબ તમારે આપવાનો છે. તો ચાલો જનરલ નોલેજ ક્વિઝની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે? સતી પ્રથા નાબૂદી કાયદો, રોલેટ એક્ટ કાયદો, પીટનો કાયદો કે બાળ લગ્ન પ્રતિબંધક કાયદો? પ્રશ્ન નંબર 2. CFC એટલે શું? કાર્બન ફેર કાર્બન, ચેર ફ્લોરિન કાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન કે ડી કાર્બન ફ્લોરોકાર્બન? પ્રશ્ન નંબર 3. વિષુવવૃત્ત નીચેના કયા દેશમાંથી પસાર થાય છે? એ મેક્સિકો, બી બ્રાઝિલ, સી ઇન્ડોનેશિયા કે ડી કીનિયા? પ્રશ્ન નંબર 4. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? એ હિલિયમ, બી ઓક્સિજન, સી નાઇટ્રોજન કે ડી ઓઝોન? પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિ ફક્ત ભારતમાં જોવા મળે છે? એ સર્પગંધા, બી રજનીગંધા, સી અશ્વગંધા કે ડી ઉપરોક્ત તમામ? પ્રશ્ન નંબર 6. ઓઝોન શેમાં ઉપસ્થિત છે? એ ઉર્ધ્વમંડળ, બી અધોમંડળ, સી આઇનોસ્ફિયર કે ડી મેસોસ્ફિયર? પ્રશ્ન નંબર 7. ટાઇટન કયા ગ્રહનો ઉપગ્રહ છે? એ શનિ, બી યુરેનસ, સી શુક્ર કે ડી નેપચ્યુન? પ્રશ્ન નંબર 8. પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે? એ માખી, બી તીડ, સી ચાંચડ કે ડી મચ્છર? પ્રશ્ન નંબર 9. બિંદુ સરોવર કયા સ્થળે આવેલ છે? એ પાટણ, બી વડનગર, સી સિદ્ધપુર કે ડી પાલનપુર? પ્રશ્ન નંબર 10. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે? એ હાઇડ્રોજન, બી ઓઝોન, સી ઓક્સિજન કે ડી નાઇટ્રોજન?